તો કેમ છો મિત્રો, તમે બધા મજામાં જ હશો. તો આ છે આપણી વાડીના તાજે તાજા જામફળ. અને આપણે આ જામફળને પેલા કટિંગ કરી લેવાના છે, પછી એનો ટેસ્ટ લેવાનો છે. તમારે નહીં, ટેસ્ટ મારે લેવાનો છે. તો હું તમને શીખવાડું જામફળ કેવી રીતે કટિંગ કરાય. એટલે આપણે એને પાટલી ઉપર મૂકી દઈશું, પછી આમ કરીને આમ કાપશું. ત્યાં જોવાનું ન હોય, રાતા સળ જ ભાઈ. પેલા આમ કરશું એને. આનું પેલા આપણે કટિંગ કરી લઈશું, સુધારી નાખશું બધાય. આમ કરીને આમ. બીજું જમરૂક પણ સુધારશું આપણે. આવો કારક અમારી વાડીએ જામફળનો ટેસ્ટ લેવો હોય તો. ને ભાઈ ગામડામાં તો દેશી છે આ બધું. આમાં કાંઈ મિલાવટ ન હોય, સીધે સીધા ઝાડવેથી લઈ જ લેવાના. આ જામફળ આપણે કટિંગ થઈ ગયા છે. અને હવે આપણે આમાં નાખ્યું જીરું ને મીઠું. જીરું નહીં, ખાલી મીઠું હોય આમાં, થોડું જીરું. આ થોડો શાક છે તે આમાં જીરું હોય. ખાલી મીઠું નાખીને પછી એનો ટેસ્ટ લેવું. ને આ જામફળનો ટેસ્ટ લેવો હોય ને તો સ્પેશિયલ કાઠિયાવાડમાં આવવું પડે. આ હા હા એ આ હા એ સુખનું સરનામું મારું સૌરાષ્ટ્ર દેખાય છે. હાલો ભેરું ગામડે, હાલો ભેરું ગામડે. વિયાવો ગામડે, વિયાવો. જમરૂક ને આ બાજુ આમ તો વાતાવરણ નજારો કાંઈ ઘટે નહીં. કે નાણા એવા ટાણા હોય ને મળવા એવા માણા હોય, ભીતે ભીતે સાણા હોય, ઉકડા ને ઓટા હોય. ઈ અમારું ગામડું હો ભાઈ. કે માને તો મનાવી લેજો રે, હે ઓંધાજી રે મારા વાલાને વડીને કેજો રે. મથુરાના રાજા છાછો, ગોવાળો ને ભૂલી ગયા છો. માને તીને માને જાજો રે, માને તો મનાવી લેજો રે, હે હોધાજી રે મારા વાલાને. તો ભાઈ ગામડામાં તો જોવો આવી મોજ આવે. આવો કારક ગામડે, હાલો ભેરું ગામડે.